સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચર ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થી રાજ્ય, જિલ્લા અને તાલુકામાં મોખરે એચએસસીમાં સારાનું પરિણામ 95.16% તથા એચએસસીમાં 91.89% પરિણામ આવતા સારા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। પ્રાંતિજના પલ્લાચર ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલયનું ઉત્કૃષ્ટ પરિણામને લઈને સારા તથા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો છે। તો સારાના વિદ્યાર્થીઓ રાજ્ય, જિલ્લામાં અને તાલુકામાં મોખરે રહેતા સારા પરિવાર દ્વારા એસએસસી અને એચએસસીના તેજસ્વી તારલાઓનો પ્રોત્સાહિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો ધોરણ 10 એચએસસીના પરિણામોમાં સમગ્ર રાજ્યમાં ઉત્કૃષ્ટ અને પ્રથમ હરોળનું પરિણામ આવ્યું, જેમાં વિદ્યાર્થીની પટેલ હેલી મેહુલભાઈએ 590 600 ગુણ તથા 98.33% મેળવીને ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરેલ છે। તો પ્રજાપતિ મિત અશોકભાઈએ 586 600 ગુણ 97.67% પ્રાપ્ત કર્યા હતા। તો ડોડિયા દિવ્યરાજ બળવંતભાઈ 580 600 ગુણ અને 97% પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું હતું। તો સમગ્ર સારાનું પરિણામ 95.16 આવ્યું। તો ધોરણ 12 સામાન્યમાં પણ તક્ષશિલા વિદ્યાલયના બાળકોએ ઉત્કૃષ્ટ પરિણામ, જેમાં લીંબાચિયા નંદિની નરેશભાઈ 98.19 PR તથા ધવલ પટેલ 89.74 PR તથા પટેલ પ્રિયાંશી પ્રજ્ઞેશભાઈ 91.98 PR સાથે ત્રણેય વિદ્યાર્થીઓએ તક્ષશિલા વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે। તો વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સમગ્ર સારાનું 91.98% આવ્યું છે। સમગ્ર સાયન્સની ટીમને સારા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા। તો પ્રાંતિજ તરોદ સેન્ટરમાં 571 650 ગુણ પ્રાપ્ત કરી પ્રથમ હરોળનું પરિણામ મેળવેલ છે। તો સારા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓનો સત્કાર સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં સારાના વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત આમંત્રિત મહેમાનો, સારા સ્ટાફ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। મારું નામ પટેલ હેલી મેહુલ કુમાર, હું તક્ષશિલા વિદ્યાલયમાં ભણતી હતી। મારા ધોરણ 10માં 99.98 PR અને 98.33% આવ્યા। 590 ટોટલ થાય છે। આ સ્કૂલમાં મને બધાનું ટીચિંગ સારું લાગ્યું। પહેલાં નડિયાદ ભણતી હતી, પણ ત્યાં મને ત્યાંના કરતાં તો એ ઘણું સારું રિઝલ્ટ છે। ઘણો આનંદ થયો। મારું રાજ્યમાં PR પ્રમાણે બીજો નંબર છે અને ટોટલ પ્રમાણે ચોથું થાય છે। સાબરકાંઠા જિલ્લામાં ફર્સ્ટ છું। એ બદલ હું તક્ષશિલા પરિવારને જ થેન્ક યુ સો મચ કહું છું। ઓકે, મારું નામ પ્રજાપતિ મિત અશોકભાઈ છે। હું પ્રાંતિજનો અહીંયાનો વતની છું। વાઘપુર મારું વતન થાય છે અને ધોરણ 10ની અંદર જે એસએસસીનું રિઝલ્ટ આવ્યું એની અંદર મેં 97.67% અને 99.95 PR મેળવેલા છે। તક્ષશિલા વિદ્યાલયની અંદર હું KG 1થી જ અભ્યાસ કરું છું। શરૂઆતથી જ મેં મારા જીવનમાં જે અભ્યાસની શરૂઆત કરી ત્યારથી આજ સુધી મેં આ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો છે અને ખૂબ સારું એવું અહીંયા વાતાવરણ અને ખૂબ સરસ અમને એવો અભ્યાસ કરાવે છે। અને આજે મેં 600માંથી જે 586 ગુણ મેળવ્યા એસએસસીની અંદર, માટે હું શાળા સંચાલક તથા તમામ શિક્ષકોનો મારું નામ ડોડિયા દિવ્યરાજ બળવંતભાઈ છે। હું તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મારા ધોરણ 10માં 97% આવ્યા છે અને 99.87 PR આવ્યા છે। આ બદલ હું મારા રિઝલ્ટનો શ્રેય તક્ષશિલા વિદ્યાલયને આપું છું। તેના તમામ શિક્ષકોએ મને ખૂબ જ મદદ કરી છે, જેથી હું આટલું સારું પરિણામ લાવી શક્યો। હું પ્રથમ ધોરણથી જ આ શાળામાં અભ્યાસ કરું છું અને પહેલેથી જ આ શાળાએ મને ખૂબ જ મારો પાયો મજબૂત બનાવે છે, જેથી હું આટલા ટકા લાવી શક્યો। એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ લીંબાચિયા નંદિની નરેશ કુમાર છે। હું તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી। 12 સાયન્સમાં મારે સાયન્સના 93% આવેલા છે અને તાલુકામાં તલોદ અને પ્રાંતિજમાં અગ્રેસર પરિણામ મેળવેલ છે। તે બદલ હું
તમામ શિક્ષકગણ અને સંચાલનનો આભાર માનું છું. મારું નામ પ્રજાપતિ જીત નરેશભાઈ છે. હું તક્ષશિલા વિદ્યાલય અમીરપુર ખાતે અભ્યાસ કરું છું. મારે સાયન્સના ત્રણ વિષયના ટોટલ 300માંથી 279 માર્ક આવેલા છે અને 93% આવેલા છે. તે બદલ હું અમારા શિક્ષક શ્રી રાહુલ સર, રોનક સર, ચિંતન સર અને ભાવિક સરનો આભાર માનું છું. તેમજ અમારા સ્કૂલના આચાર્ય શ્રી વિનુભાઈ સાહેબનો હું આભાર માનું છું. મારું નામ પટેલ ધવલકુમાર છે. હું તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મેં 91% મેળવેલા છે. તે બદલ હું તક્ષશિલા વિદ્યાલયના દરેક સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે, નમસ્કાર. તક્ષશિલા વિદ્યાલય પ્રાંતિજ અમીનપુર. તક્ષશિલા વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહનું માર્ચ 2025નું પરિણામ 91.89% અને એસએસસી માર્ચ 2025નું પરિણામ 95.16% આવ્યું છે. પરિણામની વ્યક્તિગત જ્યારે વાત કરું તો પરિણામની અંદર લિંબાચિયા નંદિની પ્રાંતિજ તલોદ સેન્ટરની અંદર 600માંથી 571 માર્ક મેળવી ખૂબ અગ્રેસર પરિણામ સ્કૂલનું અપાવેલું છે. સાથે સાથે એસએસસીનો વાત કરું તો પટેલ હેલી મેહુલ કુમાર, જે સમગ્ર રાજ્યની અંદર પ્રથમ હરોળમાં કહી શકાય તેવું એક ઉત્કૃષ્ટ પરિણામ 600માંથી 590 માર્ક વિદ્યાર્થીની લાવી છે. ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ શાળાનું પ્રાપ્ત કર્યું છે. એસએસસીનું પરિણામ પણ 95.16% આવેલું છે. તક્ષશિલા વિદ્યાલયની જ્યારે હું વાત કરું તો ઉત્તરોત્તર છેલ્લા 10 વર્ષનું પરિણામ 90+ છે. આ અમારા માટે એક ગૌરવની વાત છે અને વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલક બધા સાથે મળીને અમે એક સરસ પ્રયત્ન કરીએ છીએ. એનું પરિણામ અમને દર વર્ષે મળતું રહે છે. એટલા માટે દરેક વિદ્યાર્થી અને વાલીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમારા માર્ગદર્શન પ્રમાણે અમે જે કહીએ છીએ પ્રમાણે વિદ્યાર્થી અને વાલીઓ બંને સાથે મળીને જ્યારે કામ કરે છે ત્યારે આટલું ઉત્કૃષ્ટ પરિણામ અમે પ્રાપ્ત કરી શકીએ છીએ. સાયન્સની અંદર પણ વાત કરું તો ગુજકેટ, નીટ આ બધું જ અમે એક નોમિનલ ફીની અંદર એક સારામાં સારો પ્રયત્ન કરી અને વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે સારામાં સારું પરિણામ તમે આવીને પણ શાળામાં ચેક કરી શકો છો, જોઈ શકો છો અને વ્યક્તિગત વિદ્યાર્થીઓને પણ તમે મળી અને આ વાત કરી શકો છો. જે આજે વિદ્યાર્થી અથવા વાલી પ્રાંતિજ તાલુકા પ્લેસ છોડીને ગાંધીનગર અથવા હિંમતનગર જવા માટે મજબૂર બનતો હતો એ હવે છેલ્લા 10 વર્ષથી ઓછો કરવી રેશિયો અને એનું પરિણામ આજે ઉત્કૃષ્ટ રીતે અમે આપતા રહેલા છીએ અને સતત આપવા માટે અમે પ્રયત્નશીલ રહેશું એવો તમામ વાલી મિત્રોને હું ખાતરી આપું છું. નમસ્કાર, હું મેહુલ કુમાર ગોવિંદભાઈ પટેલ હેલીના વાલી છું અને હેલી અહીંયા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી તક્ષશિલા વિદ્યાલય પ્રાંતિજમાં. એને 10મા ધોરણમાં 600માંથી 590 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. સાબરકાંઠામાં લગભગ ફર્સ્ટ છે એવી, લગભગ શ્યોર ફર્સ્ટ જ છે અને ગુજરાતમાં પણ આઈ થિંક 10માની અંદર હશે એવી. આ જે રિઝલ્ટ લાવી છે આ સ્કૂલના કારણે જ લાવી છે. એની જે શ્યોરિટી છે દરેક સબ્જેક્ટમાં એ શ્યોરિટી લાવવાનું કામ આ સ્કૂલે કર્યું.